એક તરફ બગદાણાની બબાલને લઈ અને કોળી સમાજના તમામ નેતાઓમાં ક્યાંક ને ક્યાંક એક એકતા જોવા મળી રહી છે. તમામ નેતાઓ એક સાથે ક્યાંક ને ક્યાંક નવનીતભાઈને મળવા જાય છે કે જેની ઉપર હુમલો થયો હતો, અને ક્યારેક એક સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રીને મળે છે. પરંતુ હવે અંદરો અંદર એવી ચર્ચાઓએ વેગ પકડ્યું છે કે કોળી સમાજના અમુક નેતાઓ એ માયાભાઈની બાજુ છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણામાં જે નવનીતભાઈ ઉપર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ કોળી સમાજના તમામ નેતાઓ એક તરફ આવ્યા. તમામ નેતાઓએ એકતા બતાવી કે અમે લોકો સાથે છે, અને આ નવનીતભાઈ કે જેની ઉપર હુમલો કરવામાં આવ્યો, જેની અંદર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું નામ સામે આવી રહ્યું છે, એમને ન્યાય અપાવીને રહીશું. પરંતુ હવે બીજી તરફ ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે કોળી સમાજના જે બે મોટા નેતાઓ છે, એટલે કે આરસી મકવાણા અને ગૌતમ ચૌહાણ, માયાભાઈની બાજુ છે, અને ક્યાંક ને ક્યાંક એમણે માયાભાઈ પાસેથી પૈસા પણ લીધા છે એવી વાતો થઈ રહી છે. આ તમામ બાબતને લઈ અને એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. સૌપ્રથમ આપણે ઓડિયો ક્લિપ સાંભળીએ. હલો, કોણ બોલો? વિનુભાઈ બોલે? વલ્લભભાઈ બોલો, પાવથી. હા, ગૌતમ નહોતો ને? નહીં. એની વાડીએ વહી જતો. હું પાવઠીથી તળાવ આવતો ને 10 વાગે, એને 4 વ્હીલર લઈને જતો હતો એની વાડીએ. બે ત્રણ જણા બેઠા ને પોચે હાંકતો હતો. ઈ બાજુ છે ને, એ માયા બાજુ છે બધા. ઈ 6 તારીખે હું કામે ને હાંકડા ને પટે કચરા પેટી નથી, ત્યાં કચરા પેટી પાસે માયાની ગાડી વાઈડની આડી ઉભી હતી. એટલે મેં કીધું આ છે ને ગૌતમ ને આરસી ને મળવામાં મીટિંગ કરવાની છે. મોડલ ગીગા ભમરની વાડી છે ને, મોડલ રાખેલી, ત્યાં એની મીટિંગ હતી ગૌતમ ની, આરસી અને માયાની, ગીગા ભમન છોકરોની. એટલે એ આ આપણી સમાજ બાજુ નથી, એ એની બાજુ છે એમ. તો એની કરે છે ને, મેં હરુભરું જોયેલા છે ત્યાં એને. હા હા. મેં દમભાઈ વેગર ને મેં ફોન કર્યો હતો. મેં કીધું આ તરત મેં ફોન કર્યો હતો, હોય નહીં. મેં કીધું હા પણ હું ભાઈ નજરે જોઈને આવ્યો ને. આ તો પાકું જ છે ભાઈ. આરસી એની બાજુ છે. હા, એ બધા એની કોર છે. એનું પાઈ ગયેલા હોય ને ત્યારે પૈસા મળે એની કોર જાય એમ છે બધા. આ બધું પૈસાનો તોડ થઈ જાય એટલે પૈસા હાટું જાય. આનું કઈક કરવું તો હવે ગૌતમ નું, તો એ આપડે સમાજનો ઉઘાડા પાડા તો જ થાય, ખબર પડે. હું તો હીરાભાઈ ને ફોન કરવાનો છું. હીરાભાઈ શું કહેવાનું છે કે આવી રીતે છે ને, તમે આમ દોડો તો આ લોકો આમ દોડે. દિવ્યેશ ને હું ફોન કરી, ગૌતમ બાકી મૂકવાનો થતો જ નથી. ના ના ના, કેવું તો પડે, આગેવાનું નથી તો પેલા માથે પાણી ફેરવે આ લોકો. હા એમ. તળાજામાં રેલીમાં ના પડતા હતા ઘણા સમાજ ને, તમારે નહીં જવાનું એમ. એ આગલે કાલે એની આગળ કોઈક બેઠો હતો ને, એ ન ઓળખાણો, બાકી ગૌતમ પોતે રાખતો હતો. એ તો મને ખાસ ધ્યાન છે. અમારે પીરની દરગાહ આવે ને પાવઠી પાસે, ત્યાં મને આમાં મળ્યા હતા ગાડી લઈને. તો એની ગોરજ છે ને, પણ મેં કીધું સમાજ ને ઘણા ને ફોન કીધું આ નો કરતા ને જાતા નહીં ક્યાંય એમ, એવું કીધું એને. એટલે હું આ હીરાભાઈ ને ફોન કરી અને દિવ્યેશ ને કરવો ફોન. દિવ્યેશ ને તમે પગડાણા હરુભરું જવું ને જવાનો છે આજે. આજ આવે કાલે આવે? આજ આવે. એટલે એને હરુભરું વાત કરાય. અમે હમણાં ક્યાં ને, અમે તો એના વિરોધમાં છે. કાકો તરત કે આ તમારી વિરોધમાં છે એમ. હા એમ. મેં તમારા ગામના ને બધાને કહી દીધું, મેં આવી રીતે છે ને, હાલો જોવો હોય તો હાલો મારી હારે તારે. તારે શું કરે એમ. એટલે અમારું પાછું કોઈ માને નહીં, નકર તો હમણાં અમે એને વાંકા વાળી દઈએ. સમજ્યા? આપણે બંધારામાં પૈસા ખાઈ ગયો, એટલે બંધારામાં રીત વાપરવાની ના ઓબાળ થયો, એટલે અમારું કોઈ નહીં માને. સમજ્યા? અમે કેવું તો એને ખબર છે કે આનો વિરોધ છે આ બધા, એટલે આસુ હકા બાપ ને કેવું પડે. હાલે એટલે એને કયો તમે આગેવાનો. એ તો હું વાત કરી ને ગીરાભાઈ ને કહે ને, દિવ્યેશ ને વાત કરી. તમે તારે 4 વાગે બગદાણા જવું તો બરોબર તમારે યારે આવે. અત્યારે પણ હું કામે હોય છે. મને હોમવાનું હતું દિવ્યેશ જાય એમ હતું એમ. ના ના,
હમ. 4 વાગે આવવાનો છે. હું અત્યારે કોટડા બાજુ છું. અને 4 વાગે આવી જાય ને તો બપોર પછી રજા પડી હા, બપોર પછી રજા પાડીને આવી જાવ લ્યો. તો આપણે જવું અહીંથી. યા હો યા આ ઓડિયો ક્લિપમાં અહીંયા સ્પષ્ટ ચર્ચાઓ એવી થઈ રહી છે કે આરસી મકવાણા અને ગૌતમ ચૌહાણ છે તેઓ માયાભાઈને મળ્યા હતા. આરસી મકવાણા ગાડી ચલાવતા હતા અને માયાભાઈ પણ ક્યાંક તેમની સાથે હતા, એવી પણ વાતો થઈ રહી છે. આ આખી ચર્ચાઓની વચ્ચે બે આગેવાનો વચ્ચે એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ આખી બાબતને લઈ અને હવે આપણે હીરાભાઈ સોલંકી, દિવ્યેશ સોલંકીને કહેવું પડશે. એક તરફ કોળી સમાજના નેતાઓ એકતાની વાત કરે છે અને બીજી તરફ ક્યાંક ને ક્યાંક આ બે નેતાઓ માયાભાઈ પાસે ક્યાંક ને ક્યાંક પૈસા લઈ અને વેચાઈ ગયા હોય એવી ચર્ચાઓ થઈ રહી છે. આ સમગ્ર બાબતને લઈ અને હાલ માત્ર ને માત્ર એટલી વાતો જ થઈ રહી છે કે હવે હીરા સોલંકી અને દિવ્યેશ સોલંકીના આ તમામ બાબતને લઈ અને જાણ કરવામાં આવશે. આગામી સમયમાં આ નેતાઓની સામે ક્યાંક ને ક્યાંક કેવી રીતે હવે જે છે એ આખી બાબતનો નિવેડો લાવો એને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.